સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહેલી અલથાણ ખાતેના નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળામાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે શ્રીમદ ભાગવત ગીતા પાઠ અને શાળાના હેડ બોય હેડ ગર્લની નિમણૂક કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેની પર નજર કરીએ। ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ, સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસમાં આવેલા નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળામાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે શ્રીમદ ભાગવત ગીતા પાઠ અને શાળાના હેડ બોય નિમણૂક કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આજના પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકના માધ્યમથી જીવનનો અર્થ સાથે કેવી રીતે દરરોજ કરવો તે ભાગવત ગીતાના એક શ્લોક વાંચવાથી પોતાના ભણતરની અભ્યાસમાં આત્મવિશ્વાસ આવે છે તેવું તેમણે જણાવ્યું હતું। નંદુબા ઇંગ્લિશ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને અભ્યાસને લઈને તેમજ જીવનને લઈને પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને સકારાત્મક રીતે પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા એ પ્રશ્નોનું જવાબ ઉદાહરણ આપી સમજાવવામાં પણ આવ્યું હતું। નંદુબા ઇંગ્લિશ એકેડેમીની પ્રિન્સિપલ ડૉક્ટર મોનિકા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે તેમની શાળામાં દરરોજ સવારે પ્રાર્થના પછી એક શ્રીમદ ભાગવત ગીતાનો શ્લોક બોલવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં સવારથી જ તેજ ઉર્જા આવે જે ભણતરમાં ઉપયોગી બનશે। नमस्ते, मैं डॉक्टर मोनिका शर्मा, प्रिंसिपल ऑफ नंदुबा इंग्लिश एकेडमी, दैट इज एसोसिएट विद डीसी पटेल नवनिर्माण एजुकेशन कैंपस एंड सीबी पटेल ग्रुप। आज हमारे यहाँ पे भागवत गीता का विमोचन समारोह रखा गया, जिसमें प्रफुल पानसेरिया सर, जो कि गुजरात के एजुकेशन मिनिस्टर हैं, उन्होंने आके विमोचन करा और बच्चों को काफ़ी जानकारी दी और गीता को अब हमारे जो पाठ्यक्रम है उसका हिस्सा बनाने जा रहे हैं, ताकि जो भगवत गीता और जो हमारे पूर्वज है उसका थोड़ा जो ज्ञान है वो हमारे बच्चों तक शिक्षा पहुँचे। और इस मौके में हमारे प्रेसिडेंट सर पंकज भाई गिजुभाई पटेल सर एंड अर्जुन सर ने हमारे पे आके अपनी उपस्थिति दी, जो कि हमारे बच्चों का एक आशीर्वाद स्वरूप है। और गीता विमोचन के साथ साथ हमने इन्वेस्टर सेरेमनी का प्रोविज़न भी रखा गया था, ताकि प्रफुल सर के हाथ से हमारे जितने भी हाउस इंचार्ज हैं और हेड गर्ल हेड बॉय को बैच सेरेमनी बैच बनाया गया। दैट इज़ अ वेरी प्राउड मोमेंट फॉर अस कि एजुकेशन मिनिस्टर ने यहाँ पे आके भागवत गीता का क्या महत्व है और उसको शिक्षा से कैसे जोड़ा जाता है इसके बारे में बच्चों को जानकारी दी, ताकि बच्चे के भविष्य में काम आए और वो आगे बढ़े और अपना भविष्य निर्माण करें। आज रोज नंदुबा इंग्लिश एकेडमी अंदर भगवत गीता मूल्य सिद्धांतों बाळकना नानपणथी ज मगजनी अंदर सत्य, प्रेम, करुणा, दया आ भावनाओं केळवाय। पूरु विश्व एक परिवार है, वसुदेव कुटुंबकमनी भावनाओं विचारों नानपणथी मस्तिष्कनी अंदर गुंजता रहे। बाळक જ્યારે યુવા અવસ્થામાં થાય છે ત્યારે કર્મ કરે જ્યાં ફળની આશા નહીં રાખ, આ સિદ્ધાંતો ગીતા શીખવે છે। એટલે ડિપ્રેશનની જે ચેલેન્જ છે વિશ્વની અને યુથ જ્યારે ડિપ્રેશનમાં આવે છે ત્યારે આ સદવિચારો એના જીવનની અંદર ખૂબ ઉપયોગી થતા હોય। વાણી વ્યવહાર, વાણીનું પણ તપ, નાના મોટા કોઈ જ નથી, જ્ઞાની શ્રેષ્ઠ છે, ગીતા શીખવે છે। માટે દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક વ્યક્તિ આ પૃથ્વી પર સારી રીતે જીવી શકે, પરસ્પર પ્રેમનો આદાન પ્રદાન કરે, પૂરી પૃથ્વીને ખુશ વિચારોથી, પોઝિટિવ વિચારોથી ભરવા માટે ગીતાના વિચારો શ્રેષ્ઠ છે। જેમ આપણો યોગ વિશ્વમાં પહોંચ્યો છે, એમ આવનારા સમયની અંદર ગીતા એ દરેક વિશ્વના શાળાઓ, મહાશાળા અને લોકો સુધી પહોંચશે। એમને ઋષિમુનિઓના તપ અને ત્યાગના એ બલિદાનનું આ ફળ છે। જ્યારે આજે વિદ્યાર્થીઓ, બાળકો આટલી એકાગ્રતાથી ન સાંભળે, પરંતુ એમને સત્યમાં રસ છે। આ દુનિયા એક સત્યના બેઝ પર, સત્ય એ શ્રેષ્ઠ છે, કર્મ કર અને એનું ફળ મળશે, આ સિદ્ધાંતો છે। આ દુનિયામાં દરેક જગ્યાને, દરેક ખૂણામાં લાગુ પડે। આ પાઠ બાળકને રોજ એક શ્લોક એનું મર્મ સમજાવી બાળકને એની ખબર પડે કે હું ક્યારે હું શીખી રહ્યો છું, અને જ્યારે એનું 12મું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં એને મૂલ્યનિષ્ઠતા અને સત્યતાના પાઠો શીખી ગયો હશે અને એના દરેક જીવનની અંદર ડગલે ને પગલે આ વિચારો ઉપયોગમાં આવશે। આજે સાંપ્રત સમયની અંદર અફરાતફરી, યુદ્ધના
એકાબીજા દેશો પોતાના વર્ચસ્વ માટે યુદ્ધ બીજાને ખત્મ કરવાની પ્રકૃતિને હાનિ પહોંચાડીને પોતે સ્વાર્થી બની ગયા છે, ત્યારે આ જ વિચારો શ્રેષ્ઠ છે. એક માણસ બીજા માણસ ઉપર વાર કરી જ ન શકે. આ પૃથ્વી પર નાનામાં નાના સૂક્ષ્મ જીવને જીવવાનો હક છે. ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ, સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસના પ્રેસિડેન્ટ પંકજભાઈ ગીજભાઈ પટેલ, ટ્રસ્ટીઓ અર્જુનભાઈ પટેલ, નવનીતભાઈ પટેલ, પ્રિન્સિપલ ડોક્ટર મોનિકા શર્મા હાજર રહેવા પામ્યા હતા. બ્યુરો રિપોર્ટ G20 ન્યૂઝ.